આ વાર્તા બે માતાઓથી શરૂ થાય છે. એક રોહિત વેમુલાની અને બીજી પાયલ તડવીની. તેમના દીકરાઓ હવે આ દુનિયામાં નથી, પણ એમની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી. અને એના કારણે જ આજે ભારતની દરેક યુનિવર્સિટીમાં, દરેક કેમ્પસમાં એક ભૂકંપ આવ્યો છે, જેનું નામ છે યુજીસીના નવા સમાનતા નિયમો. જાન્યુઆરી 2026માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને આ નિયમો બહાર પાડ્યા. અને બસ ત્યારથી જ એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો આને સમાવેશનની ક્રાંતિ કહી રહ્યા છે, તો કેટલાક આને કેમ્પસમાં ડરનું વાતાવરણ બનાવનારું પગલું ગણાવી રહ્યા છે. આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું. આપણી પાસે સત્તાવાર ગેઝેટ છે, સમાચારના અહેવાલો છે અને પક્ષ-વિપક્ષના વિશ્લેષણો પણ છે. આપણો હેતુ એ સમજવાનો છે કે આ નિયમો ખરેખર શું છે, શા માટે એમની જરૂર પડી અને આટલો બધો વિવાદ શા માટે થઈ રહ્યો છે. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. તો શરૂઆત ત્યાંથી કરીએ કે આ નવા નિયમોમાં એવું તો શું છે જેણે આટલો હોબાળો મચાવ્યો છે? આ કોઈ સામાન્ય અપડેટ તો નથી લાગતું? ના, બિલકુલ નહીં. આ 2012ના જે જૂના માર્ગદર્શિકા હતા એનું સ્થાન લે છે. પણ આ માત્ર એક અપડેટ નથી. આ એક સંપૂર્ણપણે નવું અને ઘણું શક્તિશાળી માળખું છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભારતની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં, એટલે કે કોલેજો, યુનિવર્સિટીઓમાં ધર્મ, જાતિ, લિંગ કે પછી જન્મસ્થળ, કોઈ પણ આધારે ભેદભાવ ન થવો જોઈએ. એને જડમૂળથી દૂર કરવાનો છે. ઠીક છે, ઉદ્દેશ્ય તો સારો લાગે છે, પણ તેને લાગુ કેવી રીતે કરાશે? કારણ કે કાયદા તો ઘણા બને છે, પણ પાલન કરાવવું એ મુખ્ય વાત છે. એ જ આ નિયમોની સૌથી મોટી વાત છે. એમણે એક 3 સ્તરીય સિસ્ટમ બનાવી છે. 3 સ્તરીય? હા. પહેલું છે સમાન તક કેન્દ્ર, એટલે કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર. આ કેન્દ્રનું કામ એ જોવાનું છે કે વંચિત જૂથો માટે જે પણ નીતિઓ બની છે તે બરાબર લાગુ થાય છે કે નહીં. એટલે આ એક પ્રકારનું ઓડિટિંગ જેવું કામ કરશે, બરાબર ને? કે નિયમો ખાલી કાગળ પર ના રહી જાય. બરાબર. પણ જો કોઈ વિદ્યાર્થીને ખરેખર કોઈની સામે ફરિયાદ કરવી હોય તો એ ક્યાં જશે? એના માટે બીજું અને સૌથી શક્તિશાળી સ્તર છે સમતા સમિતિ, એટલે કે ઇક્વિટી કમિટી. ઓકે. આ જ ખરી તપાસ કરનારી સંસ્થા છે અને એમની પાસે ખૂબ જ કડક સમય મર્યાદા છે. કેવી રીતે? ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર તેમને બેઠક બોલાવવી પડશે. 24 કલાક? ફક્ત 24 કલાક? હા, ફક્ત 24 કલાક. પછી 15 દિવસમાં રિપોર્ટ આપવાનો અને કોલેજે એના પર 1 અઠવાડિયામાં એક્શન લેવાની. આ તો ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. અને આ ત્રીજું સ્તર, ઇક્વિટી સ્ક્વોડ્સ, આ શું છે? નામ તો કોઈ ફિલ્મ જેવું લાગે છે. હા, તમે એવું કહી શકો. આ એક રીતે કેમ્પસ પર નજર રાખનારી મોબાઈલ ટીમ છે, જે સુનિશ્ચિત કરશે કે ક્યાંય ભેદભાવપૂર્ણ વાતાવરણ ન બને. અને સાથે દરેક વિભાગમાં ઇક્વિટી એમ્બેસેડર્સ પણ હશે. ઓકે. અને ફરિયાદ કરવા માટે 24x7 હેલ્પલાઇન અને ઓનલાઈન પોર્ટલ પણ છે. અને સૌથી મહત્વની વાત, શું? જો ફરિયાદ કરનારી છે તો તેની ઓળખ ગુપ્ત રાખી શકાય છે. અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે. માની લો કે કોઈ યુનિવર્સિટી આ બધા નિયમોનું પાલન નથી કરતી, તો શું થશે? તો પરિણામો ખૂબ જ ગંભીર છે. યુજીસી તે સંસ્થાને મળતી ગ્રાન્ટ રોકી શકે છે. ગ્રાન્ટ જ રોકી દે? હા, એટલું જ નહીં, તેમના ડિગ્રી કાર્યક્રમોની માન્યતા રદ કરી શકે છે. અથવા તો સંસ્થાને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સત્તાવાર યાદીમાંથી પણ દૂર કરી શકે છે. વાહ, એ તો બહુ ગંભીર કહેવાય. આ તો યુનિવર્સિટી માટે ન્યુક્લિયર ઓપ્શન જેવું થયું. પણ શું યુજીસી પાસે ખરેખર આટલી સત્તા છે કે કોઈ મોટી સંસ્થાના કાર્યક્રમો બંધ કરાવી શકે? આ માત્ર કાગળ પરની ધમકી તો નથી ને? અત્યાર સુધી તો તે કાગળ પર જ છે, પણ નિયમોમાં સ્પષ્ટ જોગવાઈ છે. હેતુ એ જ છે કે સંસ્થાઓ આને હળવાશથી ન લે. ઠીક છે, આ નિયમો ખૂબ જ શક્તિશાળી અને કડક છે. પણ અચાનક આટલા કડક નિયમો લાવવાની જરૂર કેમ પડી? એવું તો શું થયું? ના, આ કોઈ અચાનક લેવાયેલું પગલું નથી. આના મૂળ, જેમ તમે શરૂઆતમાં કહ્યું, એ જ દુઃખદ કિસ્સાઓ સાથે જોડાયેલા છે. રોહિત વેમુલા અને પાયલ તડવી. એમની માતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આરોપ હતો કે તેમના બાળકોએ જાતિ આધારિત ભેદભાવને કારણે આત્મહત્યા કરી હતી અને કોર્ટે યુજીસી પર દબાણ કર્યું હતું કે તેઓ એક એવું માળખું બનાવે જે માત્ર પ્રતિકાત્મક ન હોય પણ વાસ્તવમાં કામ કરે એવું. બરાબર, જે વાસ્તવમાં લાગુ કરી શકાય તેવું અને મજબૂત હોય. આ નિયમો એ દબાણનું સીધું પરિણામ છે. શું આ સમસ્યાને સમર્થન આપતા કોઈ આંકડા છે? કારણ કે ઘણીવાર આવા કિસ્સાઓને છૂટાછવાયા ગણવામાં આવે છે. હા, અને આંકડા ખરેખર ચોંકાવનારા છે. ખરેખર? યુજીસીના પોતાના ડેટા મુજબ 2019થી 2024 વચ્ચે યુનિવર્સિટીઓમાં જાતિ આધારિત ભેદભાવની ફરિયાદોમાં 118%નો ઉછાળો આવ્યો છે. 118%? હા, અને સરકારી આંકડા મુજબ 2014થી 2021 વચ્ચે દેશની ટોચની સંસ્થાઓમાં 122 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જેમાંથી 68 વિદ્યાર્થીઓ એસસી, એસટી અથવા ઓબીસી સમુદાયના હતા. આ આંકડા તો હચમચાવી દેનારા છે. 122માંથી 68. આનો અર્થ એ છે કે સમસ્યા માત્ર અમુક છૂટાછવાયા કિસ્સાઓની નથી. આ તો એક સિસ્ટમનો પ્રશ્ન છે. બિલકુલ. અને આ કોઈ નવી સમસ્યા નથી, ખબર છે. વર્ષો પહેલા એઇમ્સ પર એસકે થોરાટ સમિતિનો એક અહેવાલ આવ્યો હતો. ઓકે. એમાં પણ આવી જ સમસ્યાઓ દર્શાવવામાં આવી હતી. અહેવાલમાં લખ્યું હતું કે 84% એસસી-એસટી વિદ્યાર્થીઓએ મૌખિક પરીક્ષાઓમાં અન્યાયી વર્તનનો અનુભવ કર્યો હતો. 84%? અને 75% વિદ્યાર્થીઓને પરીક્ષકો એમની જાતિ વિશે પૂછ્યું હતું. આ દર્શાવે છે કે આ સમસ્યા દાયકાઓથી ચાલી રહી છે. તો આંકડા અને કોર્ટના કેસ જોતા તો એવું જ લાગે છે કે આ નિયમોની સખત જરૂર હતી. તો પછી સોશિયલ મીડિયા પર #UGR રોલબેક કેમ ટ્રેન્ડ કરી રહ્યું છે? મને એ નથી સમજાતું કે આટલા સ્પષ્ટ પુરાવા હોવા છતાં આનો વિરોધ કોણ અને શા માટે કરી રહ્યું છે? આ જ મુદ્દાની જટિલતા છે. વિરોધ મુખ્યત્વે સામાન્ય વર્ગના કેટલાક જૂથો દ્વારા થઈ રહ્યો છે અને તેમના કેટલાક મુખ્ય વાંધાઓ છે. પહેલો અને સૌથી મોટો વાંધો ભેદભાવની વ્યાખ્યાને લઈને છે. વ્યાખ્યાને લઈને? હા. નિયમો કહે છે કે અંતર્નિહિત અથવા અજાણતા થયેલા કૃત્યોનો પણ ભેદભાવમાં સમાવેશ થશે. એક મિનિટ. અજાણતા થયેલો ભેદભાવ, આ થોડું ગૂંચવણભર્યું છે. કોઈ ઉદાહરણ આપી શકો? ચોક્કસ. માની લો કે કોઈ પ્રોફેસર ક્લાસમાં ચર્ચા માટે હંમેશા એવા જ ઉદાહરણો વાપરે છે જે ફક્ત શહેરી ઉચ્ચ વર્ગના વિદ્યાર્થીઓ સમજી શકે. જેમ કે ગોલ્ફ અથવા શેરબજારના ઉદાહરણો. બરાબર. હવે એમનો ઈરાદો કોઈને બાકાત રાખવાનો નથી, પણ તેની અસર એ થાય છે કે ગ્રામીણ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ ચર્ચામાંથી બહાર રહી જાય છે. નવા નિયમો મુજબ આ અજાણતા થયેલો ભેદભાવ ગણી શકાય. સમજાયો. આ તો ખૂબ જ સૂક્ષ્મ બાબત છે. એટલે વિરોધીઓ કહે છે કે આનાથી તો દરેક નાની નાની વાત પર વિવાદ થશે. બરાબર. અને બીજો વાંધો ખોટી ફરિયાદોના ડરને લગતો છે. ખોટી ફરિયાદો? હા. જૂના નિયમોમાં ખોટી ફરિયાદ કરવા બદલ દંડની જોગવાઈ હતી. નવા નિયમોમાં તે દૂર કરવામાં આવી છે. એટલે વિરોધીઓને ડર છે કે આનાથી નિયમોનો દુરુપયોગ વધશે. કોઈ અંગત અદાવત કાઢવા માટે પણ તેનો ઉપયોગ કરી શકે. પણ એક મિનિટ, આ ડર તો સાચો પણ હોઈ શકે ને? જો કોઈ વિદ્યાર્થી પ્રોફેસર સાથે અંગત અદાવત કાઢવા માટે આ નિયમોનો ઉપયોગ કરે તો? એવા કિસ્સામાં નિર્દોષ વ્યક્તિનું શું થશે? એની કારકિર્દી તો દાવ પર લાગી જશે. બરાબર. આ જ એમની ત્રીજી દલીલ છે. તેઓ કહે છે કે આનાથી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી દોષિત જેવી પરિસ્થિતિ બને છે. એટલે કે પુરાવાનો બોજ આરોપી પર આવી જાય છે. ઓનલાઈન એક પોસ્ટર પણ ફરી રહ્યું છે જેમાં પુરાવા વિના દોષને મુખ્ય મુદ્દો ગણાવાયો છે. અને પેલી ઇક્વિટી સ્ક્વોડ્સનું શું? હા, એને લઈને પણ વાંધો છે. એને કેમ્પસમાં જાસૂસી સંસ્કૃતિ અને ડરનું વાતાવરણ બનાવનારું પગલું ગણાવવામાં આવી રહ્યું છે. એટલે કે મુખ્ય ડર, દુરુપયોગ, ખોટી વ્યાખ્યા અને કેમ્પસના વાતાવરણમાં આવનારા બદલાવનો છે. હા. અને રાજસ્થાનમાં તો S4 નામનું નવું સંગઠન પણ આ વિરોધ માટે બન્યું છે. એમની દલીલ શું છે? એમની દલીલ બંધારણીય છે. તેઓ કહે છે કે આ નિયમો કોઈ તાજેતરના ડેટા વગર વ્યાપક ભેદભાવની ધારણા પર આધારિત છે અને માત્ર એસટી-એસસી ઓબીસી જૂથોને વિશેષ સુરક્ષા આપીને તે સામાન્ય વર્ગ સાથે ભેદભાવ કરે છે, જે બંધારણના અનુચ્છેદ 14 અને 15નું ઉલ્લંઘન છે. અને આ ચિત્રની બીજી બાજુ, જે લોકો આ નિયમોનું સમર્થન કરી રહ્યા છે તેમનું શું કહેવું છે? સમર્થકો આને એક ઐતિહાસિક અને ખૂબ જરૂરી પગલું માની રહ્યા છે.
ભીમ આર્મી સ્ટુડન્ટ ફેડરેશન જેવા સંગઠનો ખાસ કરીને ઓબીસી સમુદાયના સમાવેશને આવકારી રહ્યા છે. જે પહેલાના નિયમોમાં ન હતું. હા, જે 2012ના નિયમોમાં એક મોટી ખામી હતી. તેઓ માને છે કે આનાથી કેમ્પસ વધુ સુરક્ષિત અને જવાબદાર બનશે અને જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી ચૂપ રહેતા હતા તેમને અવાજ મળશે. તો આ માત્ર પક્ષ અને વિપક્ષનો મુદ્દો નથી. મને લાગે છે કે આમાં વધુ ઊંડાણ છે. મેં સાંભળ્યું છે કે જે લોકો આ નિયમોનું સમર્થન કરે છે તેમને પણ કેટલીક ચિંતાઓ છે. હા, અને આ સૌથી મહત્વનો મુદ્દો છે. સમર્થકોમાં પણ આ નિયમોની કેટલીક ગંભીર ટીકાઓ છે અને તે એક મૂળભૂત પ્રશ્ન ઊભો કરે છે. આ શક્તિશાળી સમતા સમિતિમાં ખરેખર કોણ હશે? નિર્ણયો કોણ લેશે? સાચો મુદ્દો છે, કારણ કે સમિતિની રચના જ તેની અસરકારકતા નક્કી કરશે. જો સમિતિ પોતે જ પૂર્વગ્રહથી પીડાતી હોય તો. બરાબર, એ જ ચિંતા છે. નિયમો કહે છે કે સમિતિના અધ્યક્ષ સંસ્થાના વડા હશે, સામાન્ય રીતે વાઇસ ચાન્સલર. પ્રોફેસર વિક્રમ હરિજન જેવા વિવેચકો નિર્દેશ કરે છે કે દેશની મોટાભાગની યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલર ઉચ્ચ જાતિના હોય છે. દેશની 45 કેન્દ્રીય યુનિવર્સિટીઓમાંથી માત્ર એક એસસી, એક એસટી અને 5 ઓબીસી વાઇસ ચાન્સલર છે. આ તો મોટો વિરોધાભાસ છે. બરાબર, અને સમિતિના અન્ય સભ્યો જેવા કે વરિષ્ઠ પ્રોફેસરો અને સ્ટાફ પણ મોટાભાગે એ જ સામાજિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે. એટલે કે જે લોકો પર ભેદભાવ રોકવાની જવાબદારી છે, જો એ જ લોકો અજાણતા એ જ પૂર્વગ્રહો ધરાવતા હોય તો સિસ્ટમ કેવી રીતે કામ કરશે? આ તો એવું થયું કે રક્ષક જ ભક્ષક બને. બરાબર. જો કે નિયમોમાં એસસી, એસટી, ઓબીસી, વિકલાંગ વ્યક્તિઓ અને મહિલાઓ માટે પ્રતિનિધિત્વ ફરજિયાત છે, જે એક સારું પગલું છે. પણ ટીકાકારોને ડર છે કે આ સભ્યો પ્રશાસનની પસંદગીના અને હામાં હા મિલાવનારા હોઈ શકે છે. એટલે કે રબર સ્ટેમ્પ જેવા? હા. આથી સમગ્ર સિસ્ટમની સફળતા તેના અમલીકરણની પ્રામાણિકતા પર નિર્ભર કરે છે. એક આઈઆરએસ અધિકારી નેત્રપાલે તો એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે આ નવી સમિતિ જૂના સમર્પિત એસસી-એસટી સેલના ચોક્કસ ઉદ્દેશ્યને કદાચ નબળું પાડી શકે છે. તો આપણી પાસે એવા નિયમો છે જે વાસ્તવિક દુર્ઘટનાઓ અને ચોંકાવનારા આંકડાઓ પર આધારિત છે. એમનો હેતુ ઉમદા છે કેમ્પસમાં સમાનતા સ્થાપિત કરવાનો. પણ આ જ નિયમોએ દુરુપયોગ અને વિભાજનનો ભય પણ પેદા કર્યો છે. અને જેઓ તેનું સમર્થન કરે છે તેઓ પણ તેના અમલીકરણમાં રહેલી ખામીઓ જોઈ રહ્યા છે. બરાબર. આ સંવેદનશીલ લોકોનું રક્ષણ કરવાના ઈરાદા અને નવા અન્યાયના ભય વચ્ચેનો સંઘર્ષ છે. પણ જો આપણે આને મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ માત્ર ભારતના કેમ્પસની વાત નથી. આ એક મોટા વૈશ્વિક સંઘર્ષનો પડખો છે. એ કયો સંઘર્ષ? શું સમાનતાનો અર્થ એ છે કે બધા સાથે એક સરખો વ્યવહાર કરવો કે પછી ઐતિહાસિક અન્યાયને સુધારવા માટે કેટલાક જૂથોને વિશેષ સુરક્ષા આપવી? રસપ્રદ મુદ્દો છે. એટલે કે શું આપણે સમાનતા જોઈએ છીએ કે સમતા? બરાબર. આ નિયમો ભારતને સ્પષ્ટપણે બીજો વિકલ્પ એટલે કે સમતા તરફ લઈ જાય છે અને એ જ આખી ચર્ચાનું કેન્દ્ર છે. શું આ નિયમો ખરેખર એક સમાન તક પૂરી પાડે છે કે પછી તે એક પ્રકારના ભેદભાવને બીજા પ્રકારના ભેદભાવથી બદલી રહ્યા છે? એવું લાગે છે કે આ ચર્ચા માત્ર નિયમો વિશે નથી, પરંતુ આપણી શિક્ષણ પ્રણાલીમાં રહેલા વિશ્વાસ અથવા તેના અભાવ વિશે છે. એક તરફ એવા વિદ્યાર્થીઓ છે જેમને સિસ્ટમ પર ભરોસો નથી કે તેમને ન્યાય મળશે, અને બીજી તરફ એવા શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે જેમને ડર છે કે સિસ્ટમ તેમનું રક્ષણ નહીં કરે. અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન: આ નિયમો ઇક્વિટી એમ્બેસેડર્સ પર સમાનતાના મશાલચી બનવાની મોટી જવાબદારી મૂકે છે. ઇતિહાસ અને દૃષ્ટિકોણથી આટલા ઊંડા વિભાજિત વાતાવરણમાં કોઈ વ્યક્તિ, પછી તે વિદ્યાર્થી હોય કે શિક્ષક, માટે એક અસરકારક અને નિષ્પક્ષ મશાલચી બનવા માટે ખરેખર શું જરૂરી છે?